રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ દેવની જય. જે જીવન જીવાય છે દરેકનું, એ જીવન જીવાય છે એમાં શું ભૂલ છે એવી જોવાની જે પોતાનું લક્ષ્ય હોવું જોઈએ તે કોઈનું લક્ષ્ય હજુ થતું નથી કે ભૂલ કેમ છે જીવાય છે. તેમાં ખૂબ અવિદ્યામાં જીવાતું હોય, સુખી દુઃખી થવાતું હોય, કાયમ આનંદ ના ટકતો હોય, તો જીવનમાં કેમ શું ભૂલ છે એની પ્રથમ આપણને ખબર પડવી જોઈએ. પહેલું તો જીવનમાં શું ભૂલ છે એનો શોધ ચાલુ થવી જોઈએ, અને એ શોધ કરીને એની ખબર પડવી જોઈએ કે આ રહી જ ભૂલ મારા જીવનમાં. જીવાય છે એમાં જન્મ મરણ થાય છે, સુખી દુઃખી થવાય છે, અભિમાનો થાય છે, મજા નથી આવતી. તો એની પાછળનું કારણ ગોતી અને એની ખબર પડવી જોઈએ કે આ ભૂલ છે. તો તરત ખબર પડે છે કે અજ્ઞાની આંધળું જીવન જીવે છે. કોઈક દુઃખોના નિવારણ માટે દેવ દેવીઓમાં પડ્યા છે, કોઈક સામાન્ય આનંદ આવે એટલા માટે ક્યાંક તીર્થયાત્રાઓ કરીએ છીએ, ધ્યાન ધારણાઓ કરી નાખીએ છીએ. પણ મૂળમાંથી દુઃખના નિવારણ માટે એ દુઃખ ક્યાંથી પેઠું અને એ કયા કારણથી છે ને એ કારણને દૂર કરવાનું, આનો કોઈને વિચાર નથી આવતો ને એવી હિંમતે થતી નથી. બધા દુબળા મન થઈ ગયા છે બધાના. એવા અજ્ઞાન પહેે છે ને આખા બધામાં કરી જાય છે ને, એનું કારણ જ આ છે. રજોગુણ અને તમોગુણ એટલે વ્યવહાર આ ઉભો થઈ ગયો છે, અને હું દેહ છું એની સાથે જીવાત્મા એટલો બધો ઓળઘોળ થઈ ગયો છે કે પોતે ભ્રમણાઓ અને ભ્રાંતિઓ પોતામાં ગાલી છે ને એમાંથી નોખો જ પડી શકતો નથી, કેમ કે સાચું માની લીધું છે બધું. બહુ રજોગુણી માણસ હોય ને જેને ગમતી વસ્તુ મળે એટલે સુખી થાય છે. એ તો સારું છે કે કંઈક ના કંઈક યુક્તિઓ કરી અને એ પ્રમાણે પુરાણોમાં પાપ પુણ્ય વધે એવા બધા કર્મોનું આયોજન કરાયું. બધા દાન પુણ્ય કરવું, યજ્ઞ કરવા. પુણ્ય કરવાથી સ્વર્ગ મળે છે ને. આ જે શરૂઆતમાં જેને મૂકી છે ને એ બહુ બુદ્ધિશાળી હશે. સ્વર્ગ એટલે કાયમી વ્યવહાર જીવનના સુખો. દાન પુણ્ય કરતા અને યજ્ઞ કરતા એમાં પછી આસક્તિ વધી ના જાય એટલા માટે વારંવાર યજ્ઞ વખતે ઈદમ ન મમ, એટલે કે આ મારું નથી, આ મારું નથી એવું યાદ કરાવવામાં આવે છે. તુલસી પત્ર મૂકવાનો રિવાજ ચાલુ થયો ને, એટલે પોતાની આસક્તિ એમાં રાખી નહીં, એના પરમાત્માનું છે એવો ભાવ કરાયો. એટલે મારે આ વાત કરવાની છે. મૂળ અજ્ઞાન ચાલુ ક્યાંથી થઈ જાય છે અને કેવો ઘર કરી લે છે. એક છે જાણનારો ને બીજું બધું જણાય છે. તો જાણનારો અને જણાય છે બે વસ્તુ નોખી જોવી જોઈએ, એના બદલે બે ભેગું થઈ ગયું છે, અને એમાંથી હું કરતા છું ને હું ભોગતા છું એવું ચાલુ થઈ ગઈ ભ્રાંતિ. જે જાણનારો છે એ અને જે જણાય છે તે
તો અહંકારે જણાય છે, મન પણ જણાય છે અને દેહ પણ જણાય છે. હવે આપણે દેહની સાથે તાદાત્મ્ય કરીને હું દેહ છું, મનની સાથે તાદાત્મ્ય કરી અને કહીએ છીએ કે હું જાણું છું, પ્રાણની સાથે તાદાત્મ્ય કરી અને કહીએ છીએ કે મને ભૂખ તરસ છે. તો એક જાણનારો છે ને એક જણાય છે. પ્રાણ પણ જણાય છે, મન પણ જણાય છે, દેહ પણ જણાય છે. બંને નોખું કરવાનું છે, એને બદલે ભેગી ને ભેગી રમત ચાલુ રહે છે, એટલે ભ્રાંતિઓ હટતી નથી. ભ્રમણાને ભાગવાની છે જે, એટલે દેહનું અભિમાન દૂર થતું નથી. હું જાણું છું એવું અભિમાન દૂર થતું નથી. મનનું ભૂખ તરસ મારા છે, જન્મ મરણ મારા છે એવું અભિમાન દૂર થતું નથી આપણું. એટલે ઇન્દ્રિયોના વિષયોમાં પછી રાગ છે, બીજો વ્યક્તિ હોય છે એના ઉપર દ્વેષ થાય છે. અરે રાગ ને દ્વેષ બે એટલા સૂક્ષ્મ છે કે અજ્ઞાની તો એમાં જીવે છે એટલે તરત બહાર પડી જાય છે. જ્ઞાની રાગ ને દ્વેષમાં જીવે છે, પણ એને ખબર પડતી નથી કે હું રાગ ને દ્વેષમાં છું, કેમ કે બહાર પડવા દેતો નથી. ભક્તિનું અંચળ હોય છે, થોડું જ્ઞાન હોય છે કે હું આત્મા છું એવું. મને બહુ એવું થતું, પાંડુરંગ દાદા ઉપર બહુ પ્રેમ થતો, ને બીજો મહાપુરુષો ગમે હોય ને તો એ અંદરથી એમ થતું, સ્વાધ્યાયમાં જતો ને કે આ બધા નકામા છે. એમાંય સંન્યાસી પ્રત્યે બહુ ખેદ થતો અંદરથી. હવે આ બધું છે ને આપણો દેહી જે છે ને દ્રષ્ટા, એની કચાશ છે બધી. સારું નબળું દ્વેષપણું દેખાવું, આ સારો. કોઈ દાદાના વખાણ કરતો હોય ત્યારે હું ખુશ થઈ જતો એમ, અને બીજા કોઈના વખાણ કરે ને ત્યારે મને રીહ ચડતી અંદરથી. કોઈનું પણ વખાણ સાંભળું ને એટલે રીહ ચડે અંદરથી. ઠીક છે, આ ઇન્દ્રિયો અને એના વિષયોમાં રાગ છે આપણને એવું થાય. એટલે આવો જેને રાગ અને દ્વેષ સૂક્ષ્મમાં છે ને એ મોક્ષનો અધિકારી નથી, બ્રહ્મ જ્ઞાનનો અધિકારી એ ના થઈ શકે. કારણ કે અંદર સૂક્ષ્મમાં ભેદભાવનું અંતઃકરણ પડ્યું છે, એનું વર્તાય જ છે એવી રીતનું, ભરાઈ ગયું છે કચરો બધો. બહુ અજ્ઞાની હોય છે, એને ભેદ ના વ્યવહાર સિવાય એનું બીજું કઈ હેતુ જ નથી હોતો. કાં તો નામ ના કમાવી છે ને બીજો આગળ વધવા ના જોઈએ. એટલે આ જીવ આ જગતમાં બધા પ્રાણીઓમાંથી રાગદ્વેષથી મુક્ત થઈ અને સમભાવે બધામાં વર્તી શકે, હરખા ભાવે. ચાલુ પોતાના વ્યવહારમાં એ બતાવે સરખો ભાવ, બધું હરખું, લોઢું અને માટી હરખું એમ. તો એ અધિકારી બને છે. ચાલુ વ્યવહારમાં એટલો બધો અજ્ઞાન સાથેના ભાવથી ભળી ગયેલો છે આત્મા, એટલે કે સાક્ષી દ્રષ્ટા જે પોતે. હવે જો તે સાક્ષી અને દ્રષ્ટા તરીકે અલગ રહી પોતાના મનની પોતાના ઇન્દ્રિયોની ભૂલો પકડવાનું જે એને દેખાય તો સમજવું કે વિવેક ચાલુ થયો છે. એ બહુ ભાગ્યશાળી હોય તો એને દેખાય એમ. પોતાના મનની અને પોતાની વ્યવહારની ભૂલો છે, અજ્ઞાનમાં છે એવું પોતાને લાગે ને ત્યારે એની જ્ઞાનની સ્થિતિ થોડી સારી છે એમ. પણ આ શરીરમાં કે ઇન્દ્રિયોમાં કે મનમાં દુઃખો ને ખેદ ને ભેદ ને ભ્રાંતિઓ ઊભી થાય છે કચરા પડતી, ત્યારે જ્ઞાનમાં જે છે થોડો સમજેલો છે એ સચેત થવા માંડે છે, એનો પોતે નવો વિચાર કરવા માંડે છે. વિવેકથી કહે છે કે આ બધાને પડવા જેવું નથી, તો એ જીવનમાં કંઈક ભૂલ છે એવું એને દેખાય. એટલે પ્રવૃત્તિ અને વ્યવહારમાં સતત રહીએ છીએ એટલે માયાની ભૂલો બધી, માઇક છે ને ભૂલો એ બધી વધતી જાય છે.
એટલે જે આપણે ગુણાતીત દશામાં શુદ્ધ બુદ્ધ પોતાના ભાવમાં છેવટની દશા જે જાણવાની છે આપણી સુખની આનંદની, તો એ દશા પ્રાપ્ત થાય ને એ દશાને માણી શકીએ એવું પોતાનું એક અધિકારીપણું એ પોતાનામાં નિર્માણ થવું જોઈએ. એટલે શાસ્ત્રોમાં કીધું છે આપણે સાધન ચતુષ્ટય સમદમાદિ સડ સંપત્તિ મુમુક્ષતા વિવેક વૈરાગ આ ચારેય સાધનોની આવશ્યકતા છે, પણ એની પહેલા એ અધિકારીપણું જ્ઞાન માટે નિર્માણ થાય, એનું અધિકારીપણું નિર્માણ થાય. પણ એની જે હું ચેતન છું અને નિત્ય છું એ પ્રમાણે શ્રવણ મનન અને નિધિધ્યાસન એ યથાર્થ કરી શકે, જેને સાધન ચતુષ્ટય થયું છે તે. એટલે અત્યારે જે પોતાના ઉપર જે દેહના ધર્મો આરોપી નાખ્યા છે, આરોપ એટલે અધ્યાસ જે કર્યો છે, એનું મૂળ કારણ શું છે તો અજ્ઞાન. હવે એ અજ્ઞાનને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજીએ. એવો પોતાનો ઉપર જે અજ્ઞાન એટલે આત્મા પર દેહના ધર્મોનો આરોપ, અને જ્ઞાન એટલે પોતાનામાંથી બીજા બધા ધર્મો બાદ થઈ જાય તે જ્ઞાન. હવે એ અધ્યાસ જે થાય છે અવિદ્યાના કારણે, અધ્યાસ છે ને એ આમ તો અજ્ઞાનનું સ્પષ્ટ સ્વરૂપ છે, પ્રત્યક્ષ સ્વરૂપ એટલે અધ્યાસ અજ્ઞાનનો. અધ્યાસને જ અજ્ઞાન કહી શકાય. એટલે એને લઈને, અધ્યાસને લઈને, અજ્ઞાનને લઈને જન્મ મૃત્યુ સુખ દુઃખ બંધન મુક્તિ, હું બંધનમાં છું દુઃખી છું, આ બધા ભૂતળા પેઠા એમ. એટલે જે અનર્થ પહેરી ગયો પોતાનામાં. હવે આપણને જ્યારે પોતાનું જ્ઞાન થાય છે એ વખતે જે અવિદ્યા એ નાશ પામે છે પછી એને, એટલે એ વખતે નાશ પામે છે અવિદ્યા. એટલે શું કે અધ્યાસો બધા તૂટી જાય છે, પોતે કોરે કોરો ચેતન રહે છે. એટલે બીજા ભાવો જે અવિદ્યાના કારણે પકડાયા હતા ને, દેહ ભાવ, જીવ ભાવ, સુખી દુઃખીના ભાવો, કરતા ભોગતાના ભાવો, આ બધા એ બાદ પામી જાય છે પોતાનામાંથી. જન્મ મરણ નથી, આ દેહનું જ્ઞાન એ પણ બાદ થઈ જાય છે, કરતા ભોગતા છું એ પણ જતું રહે છે ભાવ. કેમ કે જીવાત્માની દશા આખી ફરી જાય, અજ્ઞાનવાળી દશા હતી એ જ્ઞાનવાળી થઈ જાય છે. અને બીજી એક વાત અગત્યની છે કે બ્રહ્મસૂત્રની અંદર એક સૂત્ર છે અનાવૃત્તિ શબ્દાત, એટલે ફરી ફરીને જન્મ મરણ થતા નથી, પુનરાવૃત્તિ થતી નથી, અનાવૃત્તિ થઈ જાય. એટલે ફરી આ સંસારમાં જન્મ મરણ ધારણ ના થાય, આવી સ્થિતિ છે. આ પુનરાવૃત્તિ નહીં પણ અનાવૃત્તિ એવી એક સ્થિતિ છે કે જ્યાં જન્મ મરણનું પુનરાવર્તન થતું નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, આ બધું દેહ ભાવને થાય, વારંવાર જન્મવાનું. પછી દેહ જીવાત્મા રોવે છે કે ઈ સંસારે ખલુદુસ્તારે કૃપિયા પારે પાહી મુરારે, આ સંસારમાંથી મને બચાવો ભગવાન. હવે એ અવિદ્યા છે, અજ્ઞાન છે, એ આધ્યાત્મિક અજ્ઞાન છે, બીજાનું નહીં. પોતાને ના જાણવું તે અજ્ઞાન. જીવ સાચું સ્વરૂપ ભૂલી ગયો, શરીર મન અને ઇન્દ્રિયો સાથે પોતે પોતાની ઓળખાણ સ્થાપી દીધી. હું દેહ છું, હું કરતા છું, ભોગતા છું.
એટલે આવા ભ્રાંતિના આરોપો, ભ્રમિત આરોપો જે પોતાના ઉપર માનવા લાગ્યા છે, હવે એ ભ્રમિત આરોપો પોતાની અંદર માનવા લાગ્યો છે ને, એટલે એ પ્રમાણે એનો નજરિયો બની ગયો, એ રીતે એનું જીવન ચાલુ થઈ ગયું, અવિદ્યાવાળો, અભિમાની, બીજો છે મને દુઃખ આપે છે, મારા સ્વાર્થમાં મારે સજગ રહેવું પડશે, બીજો મને લૂંટી ના જાય, ભય પણ ચાલુ થાય. એટલે આ પ્રકારનું જીવનનું એ પ્રમાણેનું અવિદ્યાવાળું એક ભૂમિકા તૈયાર થાય છે, અધ્યાસ થાય, એટલે એક રેકોર્ડિંગ, એક કેસેટ બનવા લાગી જીવનની આપણી અજ્ઞાન સાથેની, અને એ કેસેટ એ પ્રમાણે રેકોર્ડ થવા માંડી, એ રીતનું આખું તૈયાર થઈ ગયું માળખું, અંદર નજર અવિદ્યાવાળી છે ને જીવન એ અવિદ્યાવાળું ચાલુ થઈ ગયું, અને એ બધું સાચું છે. માણસ એટલું બધું દ્રઢતાથી સાચા રીતે પકડાઈ ગયું છે ને કે એનાથી ઘણા અનર્થો ઉત્પન્ન થાય છે આપણામાં. હવે એ જે તૈયાર ફિલ્મ આપણે કરી નાખી, માન્યતાની એક કેસેટ બનાવી દીધી, એક ગાંઠ ઊભી કરી દીધી, અને તે એના કારણે કર્મના બંધનો, પાપ પુણ્યો, જન્મ મરણ, સુખ દુઃખ આ બધું ચાલુ રહે છે એ ગાંઠના કારણે. એ ગ્રંથિને ભેદવાની વાત ગીતામાં કીધી કે વિદ્યતે હૃદય ગ્રંથિ. માન્યતાની ઊભી કરેલી એક રેકોર્ડિંગ વાળી કેસેટ, એક ગાંઠ ઊભી કરી નાખી આપણે. હું દેહ છું એવું દ્રઢ થઈ ગયું. હવે આવું જે ભ્રમિત ભૂમિકા આપણી આખી નિર્માણ થઈ ગઈ, અને એના કારણે પ્રારબ્ધો બન્યા, પાપ પુણ્યો બન્યા, કર્મના બંધનો ચાલુ થયા, ઋણાનું બંધનો ચાલુ થયા, જન્મ મરણ અને સુખ દુઃખ ચાલુ રહ્યું. હવે આવી ભૂમિકા જે છે અજ્ઞાન, એના મૂળમાં છે આરોપિત ભાવ. હું દેહ છું એની માન્યતા અને પોતે અધ્યાસ કર્યો તે, તો એ ગ્રંથિ અજ્ઞાનની જે છે તે મૂળમાં છે. એ અજ્ઞાનની ગ્રંથિ પડદો બનીને બેઠી છે, આપણને પોતાનું જેમ છે એમ દર્શન થવા દેતી નથી. તો હવે અજ્ઞાન જાય કેવી રીતે? તો અજ્ઞાન જ્ઞાનથી જાય. તો જ્ઞાન કેવી રીતે આવે, ક્યાં આવે? તો જ્ઞાન પણ અંતઃકરણમાં આવે છે, ચિદાભાસ સાથે હોય છે. અજ્ઞાન અજ્ઞાનની માન્યતાથી વધ્યું છે, જ્ઞાન જ્ઞાનની માન્યતાથી વધે. અંધારું એ અજવાળાથી જાય, એમ અજ્ઞાન છે એ જ્ઞાનથી જાય છે. એટલે અજ્ઞાનનો નાશ એટલે શું? ભ્રાંતિઓ જે માની માનીને જે કેસેટ બનાવી, ગાંઠ બનાવી છે, એ ગાંઠ બધી તૂટી જવી. અજ્ઞાન નાશ એટલે ભ્રાંતિઓ બાદ થાય. નાશ થાય એટલે વિનાશ થાય એવું નથી, ફક્ત બાદ થાય ભ્રાંતિઓ. જેમ દોરડાની અંદર એક ભ્રાંતિ પેઠી કે સાપ છે, ઓછું અજવાળું હતું એટલે અંદર વૃત્તિમાં જોયેલો હતો સાપ, એ એની અંદર દોરડાની અંદર સાપનો આરોપ થઈ ગયો. હવે ક્યારે થયો? અંધારું હતું એટલે, ઝડપી વૃત્તિ ના બની એટલે, રસ્સીની વૃત્તિ ના બની. હવે એમાં સાપ દેખાવા લાગ્યો, અને જાણે ખરી કે સાપ હું જોઉં છું એમ. જો એમાં બે પ્રક્રિયા થાય છે. ચિદાભાસ છે એ સાપને દેખાડે છે, અને ચેતન છે એ સાપને જાણે છે, પણ વૃત્તિ પ્રમાણે જાણે છે, એટલે પ્રમાતા જાણે છે. ચિદાભાસ એટલે ચેતનની સ્ફૂર્ણા, ફક્ત ને ફક્ત શુદ્ધ સ્ફૂર્ણા છે તે ચિદાભાસ. હવે સર્પ ક્યારે ગયો? જ્યારે અજવાળું થયું અને વૃત્તિ સ્પષ્ટ થઈ, એટલે ભ્રમિત જે જ્ઞાન હતું એના બદલે યથાર્થ જ્ઞાન થયું કે મેં આ સાપ નથી, રસી છે, મારી ભૂલ હતી. એટલે સાપની જેટલી ભ્રાંતિઓ હતી એ વખતે જતી રહી. અજ્ઞાન જાય કેવી રીતે એની વાત છે આ. હવે શાસ્ત્ર, ગુરુ
આ બધાના ઉપદેશો જે છે ને પોતાના જ્ઞાન થવામાં કારણ છે. એનો મતલબ એ થયો કે પહેલું અજ્ઞાન કાઢવાનું, પહેલું જ્ઞાન થવું જોઈએ. તો હકીકતમાં તો અંધારું પહેલું ના નીકળે, અજવાળું થાય તો પહેલું અંધારું જાય પછી. પણ એમાં કેટલો અંતર હોય છે? અજવાળું થવું અને અંધારાને જવું વચ્ચે કેટલો 5 સેકન્ડનો ડિફરન્સ હોય છે કે એકે હંગાથે થાય છે એ બે કામ. તો જે ટાઈમે અહમ બ્રહ્માસ્મીનું જ્ઞાન થાય છે એ જ ટાઈમે હું દેહ છું એ જ્ઞાન તૂટી જાય છે એક જ સાથે. એટલે ગુરુ શાસ્ત્રના ઉપદેશથી અહમ બ્રહ્માસ્મી એવા વાક્યોથી સાચું જ્ઞાન થાય છે અને તરત જ અંદરની જે ભ્રાંતિઓ છે પોતાની બધી ભ્રાંતિઓ ખરી પડે. એટલે આપણને એમ થતું હોય કે લાવો આ દુઃખના નિવારણ માટે ઘણી વખત બધા શાસ્ત્રોમાં છે કર્મયોગી માટે અહિંસા, શાંતિ આ પ્રાપ્ત કરવાની છે, અજ્ઞાનને તોડવાનું છે, એટલે વિષયોને વિષમ જોવાના છે, મનને બહુ કંટ્રોલ કરવાનું છે, બુદ્ધિ ને ભ્રાંતિઓમાંથી બહાર કાઢવાની છે. તો આ કાઢવાનું છે, કરવાનું છે. જીવાત્મા તો દુઃખી થઈ જાય છે, માથું કૂટે છે કે આવું બધું મારાથી ના થાય. એટલે પતંજલિના યોગ સૂત્રમાં જે વાતો સ્ટેપ બાય સ્ટેપ લીધી છે એ જીવાત્મા એનાથી મુક્તિ ના પામે, ફક્ત અંતઃકરણની શુદ્ધિ થાય. કરવાથી ઉપાસનાઓથી, યજ્ઞથી, હોમ હવનથી પોતાના અંતઃકરણની શુદ્ધિ થાય, મુક્તિ ના થાય એમ. હવે ભ્રાંતિઓ બધી બ્રહ્માસ્મી, અહમ બ્રહ્માસ્મી એવા મહાવાક્યના ઉપદેશથી થાય છે. શબ્દોની તાકાત છે. બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રીના મુખેથી જે શબ્દો છે અને એવું અધિકાર પણ આપણું થઈ ગયેલું હોય ત્યારે મોટું કામ થઈ જાય છે. ખરી પડે છે અજ્ઞાન, અને અજ્ઞાન ખરી પડે છે ને એક જ વખત ખરી પડે છે. પછી જો વિવેકને સાચવીએ આપણે, પહેવા ના દેવાનું. કંઈક પ્રારબ્ધ વસાત ક્યાંક પાછો દેખાડો દઈ જાય ને આપણે ભ્રાંતિ ના કરીએ કે મારામાં આવે છે. એ તો ગુણેશુ વર્તન્તે. તત્વમસી છે, અહમ બ્રહ્માસ્મી છે, એકોમેવા આદિત્યમ બ્રહ્મ, આ બધાય જે એમાં સામર્થ્ય છે, એમાં બહુ શક્તિ રહેલી છે આ વાક્યોમાં. એ જ્ઞાન કરાવવા માટે બહુ હેતુ છે. એટલે એ શું કહેવા માંગે છે? તત્વમસી તે તું છે, એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, અને તે હું છું. આ કહેવા શું માગે છે? તો એનું પહેલા આપણે શ્રવણ કરીએ છીએ. શ્રવણ કર્યા પછી એનું મનન થવું જોઈએ સમજવા માટે, એનું નિધિધ્યાસન કરવાનું, અને ઊંડાણથી એ બધો અભ્યાસ થાય છે આપણો. એટલે એનાથી જેમ છે એમ આપણું પોતાનું સ્થિરતાનું બ્રહ્મજ્ઞાન થાય છે. બ્રહ્મજ્ઞાન થાય છે અને જીવનું અજ્ઞાન દૂર થઈ જાય છે. બે ભેગું કામ થાય છે. અજ્ઞાન રહેતું નથી પછી. એટલે સાધન સૌ બંધન થાય છે, ઉગેના અંશ વિવેક. કર્મ કરીએ છીએ તે સાધન, ભોગતા છીએ તોય, ઉપાસનાઓ કરીએ છીએ તે સાધન, ધ્યાન કરીએ, ધારણા કરીએ, બધા સાધનો છે. યજ્ઞ કરીએ, હોમ કરીએ, હવન કરીએ, બધા સાધનો છે. અને ગુરુ પાસે જ્ઞાન લઈએ ને વેદાંત ભણીએ, એ બધા સાધનો છે. તો બધા સાધનો જે કાંઈ છે એ મુક્તિનું કારણ નથી, પણ મોક્ષ માટેના પુરુષાર્થમાં તે સાધન નથી, તે પુરુષાર્થ છે. એટલે એ મુક્તિ માટે બહુ ઉપયોગી છે. ઉપાસના, કર્મ, યજ્ઞ, યાગ, હવન આ બધું ચિત્ત શુદ્ધિ માટે છે, પણ અવિદ્યાનો નાશ કરવાની એમાં એકે તાકાત નથી. અવિદ્યા કેવી છે તો દેખાતી નથી, એનું સ્થૂળ કોઈ સ્વરૂપ નથી, પકડી શકાતી નથી, સમજણમાં આવતી નથી, કારણ કે છે નહીં. અને એક માયિક આ બધું ઊભું થયું છે. એટલે અવિદ્યાને નાશ કરવાની જે શક્તિ છે ને
એ કોઈ કર્મોમાં ઉપાસનાઓમાં નથી. અવિદ્યા એટલે ભ્રાંત જ્ઞાન, ખોટું જ્ઞાન, અને એ બાદ થાય એટલે સમ્યક જ્ઞાન, યથાર્થ જ્ઞાન. તો યથાર્થ જ્ઞાન, સમ્યક જ્ઞાનથી ભ્રાંત જ્ઞાન દૂર થઈ શકે એમ, કર્મથી ના થાય કોઈ. તો અવિદ્યા જાય પછી પોતાના દેહનો ધર્મ જે છે એ આરોપ હતો એ રહેતો જ નથી, બધું ખતમ થઈ જાય છે. કરતા ભોગતા હું નથી. પછી અનાવૃત્તિ પણ થઈ ગઈ છે, પુનરાવૃત્તિ મારામાં નથી, જન્મ મરણ મારામાં નથી. તો આવી સ્થિતિને, એ જે સ્થિતિ છે એ જીવન મુક્તિ છે. તો શરીર રહે તો પણ આત્મા મુક્ત છે, હતો જ, પણ હું મુક્ત થઈ ગયો છે એવું જણાય છે શરીર રહેવા છતાં. એટલે જ્ઞાન થતાં આખી ભ્રમણાઓ તૂટે છે, બીજું કશું થતું નથી. જે નવો કોઈ આત્મા આવતો નથી એમાં. અને જન્મ મરણનું જે છે અનાવૃત્તિનું કારણ તૂટી જાય છે આખું. અધ્યાસ જે થયો છે, ભ્રાંતિઓનો આરોપ પોતાના ઉપર થયો છે, કેવો થયો છે? તો એક વસ્તુના ધર્મો બીજી વસ્તુ ઉપર આરોપિત થઈ ગયા, ખોટી રીતે આરોપ કરવા લાગ્યા બધા અજ્ઞાનમાં. અધ્યાસ એટલે ભ્રાંત આરોપ, એક વસ્તુના ધર્મોનો બીજા વસ્તુ પર આરોપ ખોટી રીતે. એટલે અવિદ્યા જે છે એ અને અધ્યાસ છે, બંને એક જ છે. આપણે વાત લીધી, પ્રત્યક્ષ અજ્ઞાનનું સ્વરૂપ છે અધ્યાસ છે. હવે આત્મા ઉપર દેહના ધર્મોનો આરોપ થયો, અવિદ્યાના કારણે બધા કરીએ છીએ આપણે, પોતાના ઉપર દેહના, એટલે હું દેહ છું. પછી મનના ધર્મો, એટલે કે હું જાણું છું. દેહના અને મનના ધર્મોના પોતાના ઉપર આરોપ કર્યો, આત્મા ઉપર. પછી શું કીધું? હું સ્થૂળ દેહ છું, હું દુઃખી છું, કરતા છું, ભોગતા છું. આ મનના ધર્મો બધા અવિદ્યાના કારણે. તો આ બધા પોતાનામાં બધું ખોટે ખોટું પહેરાડ્યું. એવા અજ્ઞાની રહ્યા કે બધું પહેરાઈ ગયું, દ્રઢ થતું ગયું, અને પોતે નામ રૂપ ને ગુણ વાળો અને કંઈક આબરૂદાર છું, અથવા મારી આબરૂ વધવી જોઈએ આવા ભાવ વાળો એક તૈયાર થઈ ગયો, આખો 5.5 ફૂટ વાળો. અને દેહ ઉપર અને મન ઉપર આત્માના ધર્મો લાગ્યા. દેહ ઉપર આત્માના ધર્મો એટલે આપણે માનીએ છીએ કે આ શરીર ચેતન છે, મન જાણવા વાળું છે. તો આવી ખોટી ભ્રાંતિ, ખોટી ભ્રમણા ઉત્પન્ન કેમ થઈ? તો જાણનારો અને જાણવામાં આવતી બે વસ્તુનો ભેદ યથાર્થ આપણે સમજ્યા નહીં. એને કહેવાય વિવેક જ્ઞાન થયું નહીં. જાણનારો અને જાણવામાં આવતી વસ્તુ, એ વિવેકની ખાસ જરૂર છે. વિવેક આમ તો બે પ્રકારના છે, જડ અને ચેતનનો વિવેક. એટલે નોખું પાડવું વિવેક, એટલે ભેદ ખતમ કરવો. તો જે જાણનારો અને જાણવામાં આવતું બંનેનો ભેદ યથાર્થ આપણે ના જાણીએ ત્યાં સુધી ભ્રાંતિઓ રહે છે ભગવાન. અને એકબીજામાં, આત્મા અને દેહમાં એકબીજાના વિરોધ ધર્મો છે, સાચા એના નથી. જેમ આપણે ઘણી વખત કહીએ છીએ કે લોખંડનો ગોળો અગ્નિમાં નાખીએ છીએ, તો લોખંડનો ધર્મ શું છે? કઠણતા. અને પોતાનામાં અગ્નિનો ધર્મ સ્થાપિત થાય છે એટલે બાળવાનું ચાલુ કરે છે, તો લોખંડ બાળે છે એવું લાગે એને. અને અગ્નિનો ગુણ ધર્મ છે બાળવાનો, એના બદલે એનું ગોળ ગોળ એનું રૂપ ને એનું કઠણતા એમ નામ દાખલ થઈ જાય અગ્નિમાં. એટલે આત્મા અને દેહમાં વિરુદ્ધ ધર્મોનો આરોપ જે થયો, હવે જેમ છે એમ એને વિવેક કરવાનું, તેનું નામ વિદ્યા છે. જાણનારો અને જાણવામાં આવતી વસ્તુ, એક કુટસ્થ, એક સ્ફૂર્ણા એટલે ચિદાભાસ, અને એક અવિદ્યા, ત્રણનો વિવેક કરવાનો. પહેલા અવિદ્યા તો ગઈ, અને ચિદાભાસ જે છે એ કેવો છે?
તો એ ઘડીક વાર અવિદ્યા ભેગો જાય છે અને કઈક વાર આપણે ચેતન સાથે બેસી જાય છે. હવે જો ચિદાભાસનો વિવેક થઈ જાય તો વિવેક જળવાઈ રહે, કોઈ દિવસ અવિદ્યા સાથે ના જાય અને ચેતનને વળગી રહે. પણ ચિદાભાસનું સ્વરૂપ અને ચેતનનું સ્વરૂપ બંને સમજવું એનું નામ એનું વિવેક થયો કહેવાય. તો ચિદાભાસ છે એ ફક્ત ને ફક્ત સ્ફૂર્ણા છે અને એ સ્ફૂર્ણાની અંદર બધી ઉર્જા શક્તિ કો જે કાંઈ માયા છે અવિદ્યા છે એની અંદર ઓતપ્રોત થવા લાગી બધું. એટલે વિવેક ખાસ કરવાનો. અધ્યાસ થાય છે એટલે એના ગુણ અને દોષ એકબીજાના સાથે આમ વાસ્તવિકતામાં લગારે એક સહેજ પણ તણખલા જેટલો સંબંધ નથી ચેતનનો જળનો, પણ છતાં એકબીજાના સંબંધો એકબીજા ઉપર આરોપિત થાય છે અને આત્મા અભિમાન કરવા લાગ્યો. એટલે એ અવિદ્યાના કારણે જ્યાં સુધી પોતાનું યથાર્થ જ્ઞાન ના થાય, પોતે પોતાને જાણીએ નહીં જેમ છે, ત્યાં સુધી સાચો વિવેક થતો નથી. અને જ્યારે અહમ બ્રહ્માસ્મિ એવું પ્રાગટ્ય થઈ જાય છે પોતાનું, વચ્ચે વિવેક જે છે ચિદાભાસ વચ્ચેનો અને ચેતન વચ્ચેનો એ આ કરાવે છે અહમ બ્રહ્માસ્મિનું જ્ઞાન. પણ વિવેક પછી ખતમ થઈ જાય છે અને પ્રાગટ્ય છે મારું. તો એ પોતાના સ્વરૂપને પ્રાગટ્યના રૂપમાં જેમ છે એમ પ્રાગટ્ય ના થયું હોય તો વાણીમાં આવી શકે છે. જોજો ભગવાન, આ મોટી ભ્રાંતિ છે. ચિદાભાસ ની અંદર જેમ જેમ વિવેક અવિવેક રહી જાય ને તો પૂર્ણ બ્રહ્મત્વની વાતો પોતાના મોઢેથી નીકળે અને છતાં અંદર પ્રાગટ્ય ના હોય, પરોક્ષ જ્ઞાન હોય. એટલે મોટી ભ્રાંતિ એ થઈ જાય છે કે આપણું પોતાનું પ્રાગટ્ય નથી થયું અને બોલવા મું લાગી ગયો તો મારું મું અહિત કરું છું, એવું થઈ જાય, ફસાઈ જવાય, બની જવાય. એટલે બહુ આપણે પોતાની યથાર્થ સ્થિતિ અંદરથી આત્મા પોતે કબૂલ કરે છે કે ભાઈ બરોબર છે. હવે આપણું અધુરાસમાં જો માન્યતાઓમાં જ્ઞાન થઈ જાય, જેમ માન્યતાઓથી અજ્ઞાન થયું એવું, તો જન્મ મરણ એટલે કે અનાવૃત્તિ જે છે એ પ્રાપ્ત નથી થતી, પુનરાવૃત્તિ પ્રાપ્ત થાય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.